હેલો એવરીવન, તો વેલકમ કરું છું આજના વિડીયોમાં. આજનો વિડીયો લેબ આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો માટે રાખેલો છે. લેબ આસિસ્ટન્ટ 327 ક્રમાંકની ભરતી માટે. આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ, જેનું નામ છે ડી અને એફ વિભાગના તત્વો. આ કેમિસ્ટ્રીનું 5મા નંબરનું ચેપ્ટર છે. આના પછી પણ હજુ 5 ચેપ્ટર બાકી છે, જે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના હશે. આ એક ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનું ચેપ્ટર છે. અહીંયા જે પણ વસ્તુઓ ભણવામાં આવશે તેમાં થોડું આપણે યાદ વધારે રાખવાનું છે અને સમજવાનું છે. સમજીને યાદ કરીશું તો આપણને યાદ કરવામાં પણ વધારે તકલીફ નહીં પડે. અને આ જે ચેપ્ટર છે એમાંથી જે પ્રકારના પ્રશ્નો આવે છે એની એક પેટર્ન છે કે આ પ્રકારના જ પ્રશ્નો આવશે, એટલે એના પ્રમાણે આપણે ભણીશું. અને ટુ ધ પોઈન્ટ કે આ પ્રકારના પ્રશ્નો આવે છે તો આ વસ્તુને વધારે ધ્યાનમાં રાખવાની. તમે જો ટેલિગ્રામ ચેનલમાં ના જોડાયા હોય તો જોડાઈ જજો. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાં તમારે શું કરવાનું છે, આ જે લેક્ચર છે એને જોવાનું છે અને પછી આની એનસીઆરટી જે આ એનસીઆરટી છે એને વાંચવાની છે. આટલું કરશો અને પછી જે પણ ક્વિઝ આવશે અથવા ટેસ્ટ સિરીઝ પણ છે એમાં જે પ્રશ્નો છે એની પ્રેક્ટિસ કરજો, એટલે તમારું આ ચેપ્ટર આખું કમ્પ્લીટ થઈ જશે. આ રીતે તૈયારી કરવાની. ડાયરેક્ટ એનસીઆરટીમાંથી વાંચશો તો તમને એટલું જલ્દી ખ્યાલ નહીં આવે, એટલા માટે લેક્ચર જોવાનું પ્રેફર કરવાનું કહું છું. એનસીઆરટીની આ જે બુક છે એ તમે ક્યાંથી ડાઉનલોડ કરી શકો. જો આજુબાજુ કોઈ 12મા ધોરણનો વિદ્યાર્થી રહેતો હોય તો એની પાસેથી લઈ શકો, અથવા જો તમારે ઓનલાઈન ડાઉનલોડ કરવી હોય તો એની લિંક જે છે એનસીઆરટી ડાઉનલોડ કરવાની, એની લિંક ટેલિગ્રામ ચેનલમાં આપેલી છે. તો ત્યાં તમે જઈને સર્ચ કરજો એનસીઆરટી ઓલ બુક્સ, તો તમને દેખાશે મેસેજ અને એ લિંક ઉપરથી તમે ડાઉનલોડ કરી શકો છો. વાત કરીએ આ લેક્ચરમાં તો ડી અને એફ વિભાગના તત્વો. આપણે જાણીએ છીએ જે પેરિયોડિક ટેબલ છે, આવર્ત કોષ્ટક, એ આ રીતનું હતું અને નીચે એફ એ આ રીતનું હતું. ને અહીંયા એસ વિભાગ, અહીંયા ડી વિભાગ, અહીંયા પી વિભાગ, અહીંયા નીચે એફ વિભાગ. આ રીતનું તમે પેરિયોડિક ટેબલ આવર્ત કોષ્ટક જોયેલું જ હશે. તો આજે જે વાત કરવાની છે એ ડી વિભાગ અને એફ વિભાગના તત્વો વિશે વાત કરવાની છે. ખાસ અહીંયાથી ક્વેશ્ચન શું આવે છે કે ડી અને એફ વિભાગના તત્વો કયા આવર્તમાં આવેલા છે. આવર્ત એટલે કે જે આપણે આવર્ત કોષ્ટક જોયું એની અંદર જે આડી લાઈનો છે એને આવર્ત કહેવાય. સમૂહ એટલે જે ઊભી લાઈનો છે એ. ટોટલ આવર્ત કેટલા છે આવર્ત કોષ્ટકમાં? 7. અને જે સમૂહ છે ગ્રુપ્સ એ 18 ગ્રુપ્સ છે. બરાબર. હવે આગળ વાત કરીએ તો ડી અને એફ વિભાગના તત્વોમાંથી કયો ક્વેશ્ચન આવે છે ચર્ચા પણ કરીશું. જે અગાઉની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો છે એનું પણ ડિસ્કશન કરીશું. આ આખું ચેપ્ટર આપણે પૂરું કરીશું ત્યારે. તો એમાં એક પેટર્ન એવા પ્રકારની હોય કે કયા આવર્તથી ડી વિભાગ શરૂ થાય છે, કેટલા આવર્ત સુધી છે, એ એક ક્વેશ્ચન છે. પછી એફ વિભાગના તત્વોમાં જે ઓક્સિડેશન સ્ટેટ એની અલગ જોવા મળે છે, એના ઉપર પણ પ્રશ્ન આવેલો છે. તો આ રીતે આપણે જોઈશું. સૌ પ્રથમ વાત કરીએ ડી વિભાગના તત્વોની અને પછી આપણે વાત કરીશું એફ વિભાગના તત્વોની. હાલ બંનેનું બેઝિક ઇન્ટ્રોડક્શન લઈએ તો આવર્ત કોષ્ટકમાં જે ડી વિભાગ છે એ સમૂહ 3થી 12ના તત્વો છે. એટલે સમૂહ 3થી સ્ટાર્ટ થઈને 12 સુધી ડી વિભાગના તત્વો છે. જેમાં જે 4 આવર્ત છે એમાં ભરાશે 3D, 4D, 5D અને 6D. કયા નંબરના આવર્તમાં આવેલા છે તો યાદ રાખવાનું. તમને એવું પૂછાય કે 3D જે છે એ કયા આવર્તમાં છે તો n-1D આ હોય છે આનું સૂત્ર. તો અહીંયા આજે એની ઇલેક્ટ્રોન રચના હોય એમાં આ સૂત્ર આવે. તો એમાં n તમને પૂછ્યું કહેવાય. n એટલે કે જે આવર્તનો નંબર છે કે કયા ક્રમનો આવર્ત. તો 3D જે છે એ 4થા નંબરના આવર્તમાં હશે. એવી રીતે તમને પૂછાય કે 5Dનો આવર્ત, તો 5D માટે n-1, તો n બરાબર કેટલો? n-1 બરાબર 5 કહેવાય. તો n બરાબર 6, એટલે 6ઠા આવર્તમાં છે. આ રીતનો પણ ક્વેશ્ચન આવે છે કે કયા આવર્તમાં કઈ સિરીઝ, આ સિરીઝ કહેવાય, આ શ્રેણી કહેવાય. 3D, 4D, 5D, 6D આ શ્રેણી એ કયા આવર્તમાં આવેલી છે એનો પણ ક્વેશ્ચન આવી શકે છે. તો આ રીતે આપણે એને યાદ રાખવાનું. આ તો થઈ ગયું ડી વિભાગના તત્વોનું કે 4 સિરીઝ છે, 3D, 4D, 5D, 6D. હવે એફ વિભાગના તત્વોમાં શું છે, એને 2 સિરીઝ છે, 4F અને 5F. તો આ બંને પણ ધ્યાનમાં રાખીશું. અને જે એફ વિભાગ છે એ તળિયે આવેલો છે આવર્ત કોષ્ટકની, તો એનું પણ ધ્યાન રાખવાનું. હવે જે આ ડી વિભાગ છે એમાં જે 4 શ્રેણીઓ છે એ ક્યાંથી ક્યાં સ્ટાર્ટ થાય છે એ પણ આપણે ધ્યાનમાં રાખીશું. જે 3D શ્રેણી છે એ SCથી લઈને ZN સુધી, 4D એ Yથી લઈને CD, 5D સિરીઝ છે એ સ્ટાર્ટિંગમાં તમારે ધ્યાન રાખવાનું કે LA અને HF. એવી રીતે 5D સિરીઝ અને 6D સિરીઝ, તો આ ધ્યાનમાં રાખીશું. એવી રીતે એફ વિભાગનું પણ કે જે 4F છે એ ક્યાંથી સ્ટાર્ટ થાય છે તો CEથી લઈને LU, 5F છે એ થોરિયમથી લઈને લોરેન્શિયમ.
TSથી લઈને LR. બીજી એક વાત કે જે 4F છે એને લેન્થેનોઇડ કહેવાય, અને જે 5F સિરીઝ છે F વિભાગમાં એને એક્ટિનોઇડ કહેવાય. એટલે આ બંને બાબતો પણ ધ્યાનમાં રાખીશું. પછી સામાન્ય લક્ષણો દર્શાવેલો છે કે ડી વિભાગમાં આવા પ્રકારના તત્વો આવેલા છે, F વિભાગમાં આ પ્રકારના તત્વો આવેલા છે. એમાં એક મેઇન વાત એવી આવે છે કે જે ડી વિભાગના તત્વો છે એને આપણે સંક્રાંતિ તત્વો, અને જે F વિભાગના જે તત્વો છે એને આંતર સંક્રાંતિ તત્વો આ રીતે ઓળખીએ છીએ. અને જે ડી વિભાગના બધા તત્વો છે સંક્રાંતિ તત્વો તરીકે ઓળખાતા નથી. જે ઝિંક છે, કેડમિયમ CD અને Hg પારો, બરાબર, મરકરી, આ જે 3 તત્વો છે એને બિન સંક્રાંતિ તત્વો કહેવામાં આવે છે. આ જે તત્વો છે એ સંક્રાંતિ તત્વો તરીકે ઓળખાતા નથી. તો હવે આ જે 3 તત્વો કયા, એમાં શું એવું છે કે જેનાથી એમને સંક્રાંતિ તત્વો કહેવામાં આવતા નથી? તો જે સંક્રાંતિ તત્વો કહેવાની વ્યાખ્યા જે છે એ શું છે કે ડી જે કક્ષક છે કોઈ પણ તત્વની, જે ડી વિભાગનું તત્વ છે એની જે ડી કક્ષક છે એમાં 1 થી લઈને 9 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. મતલબ ડી જે કક્ષક છે પૂરેપૂરી ભરાયેલી હોવી જોઈએ નહીં. તો એવા જે તત્વો છે એમને સંક્રાંતિ તત્વો કહેવામાં આવેલા છે. અને પહેલાં જે 3 તત્વો મેં કહ્યા, Zn, CD અને Hg, આ 3ની જે ડી કક્ષક છે એમાં 10 ઇલેક્ટ્રોન છે, એટલે પૂરેપૂરી ભરાયેલી છે. ડી કક્ષક તો તમે ધ્યાનમાં જ હશે કે આવી રીતે 5 એના ભાગ પાડેલા હોય છે, અને આ રીતે આપણે ઇલેક્ટ્રોન ભરતા હોઈએ છીએ. તો આ રીતે 10 ઇલેક્ટ્રોન થઈ જાય તો ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી કહેવાય. એટલે જો ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી હશે તો એવા તત્વોને આપણે સંક્રાંતિ તત્વો કહીશું નહીં. એટલે આ પહેલો પોઈન્ટ આપણે યાદ રાખીશું કે કયા તત્વો સંક્રાંતિ તત્વો છે અને કયા તત્વો એ સંક્રાંતિ તત્વો. હવે જે ડી વિભાગના તત્વો છે એના માટે એના ભૌતિક ગુણધર્મ વિશેની ચર્ચા કરીએ. તો પહેલાં તો ડી વિભાગમાં ધાતુઓ આવેલી છે, અને જેમાં Zn, CD, Hg અને Mn એ જેવા અપવાદો સિવાય સામાન્ય તાપમાને તેઓ એક અથવા વધારે વિશિષ્ટ ધાત્વીય બંધારણો દર્શાવે છે. અપવાદ આપણે ધ્યાનમાં રાખીશું. ભૌતિક ગુણધર્મોમાં પહેલી વાત કરવાની છે ગલનબિંદુની. ગલનબિંદુવાળા ગુણધર્મની વાત કરીએ ડી અને F વિભાગમાં, તો અહીંયા ગલનબિંદુ આપેલા છે અને અહીંયા પરમાણુ ક્રમાંક 3D સિરીઝ છે, 4D સિરીઝ, 5D સિરીઝ. મેન આપણે વાત કરીએ તો જે સંક્રાંતિ ધાતુઓ છે એ અત્યંત કઠણ હોય અને નીચી બાષ્પશીલતા ધરાવતી હોય છે, જેથી તેમના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. અને જે આપણે ગ્રાફ જોયો એમાં 3D, 4D અને 5D સિરીઝની ધાતુઓના ગલનબિંદુ દર્શાવેલા હતા. હવે આટલા ઊંચા ગલનબિંદુનું કારણ શું છે? તો જે આંતરપરમાણુય ધાત્વીય બંધન થાય એમાં NSના ઇલેક્ટ્રોન પણ ભાગ લે છે અને N-D કક્ષકના ઇલેક્ટ્રોન પણ ભાગ લે છે. એટલે વધારે ઇલેક્ટ્રોન ભાગ લે એટલા માટે આટલા ઊંચા ગલનબિંદુ જોવા મળે છે. અહીંયા જ્યારે ડી વિભાગના તત્વોની વાત આવે અને એમાં પણ આપણે વાત કરીએ કે જે પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય કોઈ પણ તત્વની અંદર, તો એ મેટલ ઇન્ટરેક્શનને વધારે છે, બોન્ડની સ્ટ્રેન્થ વધારે છે, અને જેના લીધે મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ, એટોમાઇઝેશન, એન્થાલ્પી આ બધું વધારે જોવા મળે છે. આ મેઇન રીઝન છે. એના સિવાય પેકિંગ એફિશિયન્સી પણ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. પરંતુ એક ફેક્ટર આપણે જોવા જઈએ તો એ અનપેર ઇલેક્ટ્રોન એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા પણ છે. હવે જે આપણે ગ્રાફ જોઈશું એમાં જે કોઈ પણ હરોળ હશે 3D, 4D, 5D એમાં Mn અને Tc આ બંનેના અનિયમિત મૂલ્યોના સિવાય બીજી કોઈ પણ આપણે હરોળ જોઈશું તેમાં જે D5 ઇલેક્ટ્રોન રચના ધરાવતું હશે એનું ગલનબિંદુ સૌથી વધારે હશે, અને પરમાણુય ક્રમાંક વધવાની સાથે ગલનબિંદુ નિયમિત રીતે ઘટે છે. એટલે તમે જોશો કે આપણે ગ્રાફ હમણાં જોઈશું એમાં એની ચર્ચા કરીએ. તેમજ તેઓની પરમાણુયકરણ એન્થાલ્પી એટલે એન્થાલ્પી ઓફ એટોમાઇઝેશન એના પણ ઊંચા મૂલ્યો ધરાવે છે. એનો પણ એક આગળ ગ્રાફ આપેલો છે, એને પણ આપણે જોઈશું. પહેલાં આપણે વાત કરીએ જે ગલનબિંદુનો ગ્રાફ જોયો. અહીંયા ગલનબિંદુ દર્શાવેલા છે. અહીંયા પરમાણુ ક્રમાંક આ 3D સિરીઝ છે, આ 4D, આ 5D, બરાબર. તો એમાં Mn અને Tc આ બંનેના જે મૂલ્યો છે એ અનિયમિત છે, કે અહીંયાથી ગ્રાફ વધે છે પછી ઘટે છે. D5 ઇલેક્ટ્રોન છે તો પણ, અને પછી ફરીથી વધે છે, અહીંયા કોન્સ્ટન્ટ થઈ જાય FeCO અને Ni સાથે. 3D સિરીઝની વાત કરીએ તો ક્રોમિયમનું સૌથી વધારે દેખાઈ રહ્યું છે ગલનબિંદુ. અહીંયા MOનું, મોલિબ્લેડમ અને સૌથી વધારે ટંગસ્ટનનું, બરાબર. તો આ ગ્રાફ આપણે યાદ રાખવાનો છે. હવે સમૂહની રીતે વાત કરીએ કે પહેલાં ત્રીજા સમૂહથી લઈને 12મા સમૂહ સુધી ડી વિભાગ આવેલો છે. તો એમાં ત્રીજો સમૂહ અને 12મો સમૂહ આ બંનેના જે ગલનબિંદુ છે
એમાં સૌથી વધારે 3D સિરીઝના હોય એનો ગલનબિંદુ સૌથી વધારે, પછી 4D સિરીઝનું અને પછી 5D સિરીઝનું. ત્યારબાદ જે 11મું ગ્રુપ છે એમાં શું થશે, 3D સિરીઝનું સૌથી વધારે ગલનબિંદુ, પછી 5D સિરીઝનું, પછી 4D સિરીઝનું. અહીંયા દેખાય પણ છે કે CUનું સૌથી વધારે, પછી AU, પછી AG. એવી રીતે વાત કરીએ તો ચોથા સમૂહથી લઈને 10મા સમૂહ સુધી શું પેટર્ન ચાલે છે, તો 3D સિરીઝ કરતાં 4D સિરીઝનું વધારે ગલનબિંદુની વાત થાય છે અને એનાથી વધારે 5D સિરીઝનું. એ આપણે આ ગ્રાફમાં જોઈ શકીએ છીએ. તો આ રીતનું ડેટા છે ગલનબિંદુ વિશે. એમાં જે મેઇન વાતો હતી કે જે D5 ઇલેક્ટ્રોન રચના ધરાવે છે તો પણ એના મહત્તમ ગલનબિંદુ નથી, જેવા કે Mn અને TC. આ બંનેને આપણે ધ્યાનમાં રાખીશું. હવે સિરીઝ વાઇઝ વાત કરીએ તો સૌથી વધારે ડી બ્લોકમાં સૌથી વધારે કોનું ગલનબિંદુ છે, તો એ W એટલે કે ટંગસ્ટનનું છે. 3D સિરીઝમાં સૌથી વધારે કોનું છે, ક્રોમિયમનું. 4D સિરીઝમાં MO અને 5D સિરીઝમાં W. હવે આપણે વાત કરીએ પરમાણુકરણ એન્થાલ્પી એટલે કે એટોમાઇઝેશન એન્થાલ્પી. આ એટોમાઇઝેશન એન્થાલ્પીનો ગ્રાફ આપેલો છે. હવે આના ઉપરથી શું નિષ્કર્ષ કાઢે છે કે જે ડી વિભાગના તત્વો છે એ સૌથી વધારે એટોમાઇઝેશન એન્થાલ્પી ધરાવે છે અને એમાં પણ મેક્સિમમ ક્યાં હશે કે મિડલ ઓફ સિરીઝ એટલે કે જે પણ સિરીઝ ચાલતી હશે 3D 4D 5D એની જે વચ્ચેનો ભાગ હશે, મધ્ય ભાગ, એમાં સૌથી વધારે એટોમાઇઝેશન એનર્જી જોવા મળશે. અને ટોપ ટુ બોટમ જો આપણે ગ્રુપની વાત કરીએ તો ટોપ ટુ બોટમ જ્યારે જઈશું તો આ જે એટોમાઇઝેશન એન્થાલ્પી છે એ જનરલી વધે છે. હવે ધાતુઓ પાસે આટલી ઊંચી પરમાણુકરણ એન્થાલ્પી હોય એનાથી શું જોવા મળે, તો ધાતુઓનું વલણ તેમની પ્રક્રિયામાં ઉમદા રહેવાનું હોય છે. ઉમદા રહેવાનું એટલે કે નોબલ ગેસીસ જેવું બિહેવ કરવાનું. એના પછી વાત કરીએ આપણે કે સંક્રાંતિ ધાતુઓના પરમાણુય અને આયનીય કદમાં ફેરફાર. આમાં સૌથી પહેલાં 2-3 ફેક્ટરો વિશે આપણે જાણવું પડશે કે જેવા છે કે શિલ્ડિંગ ઇફેક્ટ. હવે શિલ્ડિંગ ઇફેક્ટ એટલે શું, ધારો કે આ એ નામનો એક એટમ છે, પરમાણુ છે, એની અંદર આ રીતે ઇલેક્ટ્રોન આવેલા છે અને અહીંયા 12મી કક્ષાનો ઇલેક્ટ્રોન આ રહ્યો. હવે જ્યારે પણ કોઈ પણ આપણે પરમાણુની સાઇઝ કદની વાત કરીએ તો કેવી રીતે એને માપીએ કે આયનની હોય તો આયનીય ત્રિજ્યા, ધાતુની હોય તો ધાત્વીય ત્રિજ્યા, આ રીતે એની ત્રિજ્યા માપવામાં આવે. ધાતુનું જે આયનિક અને એટોમિક સાઇઝ છે એ કેવી રીતે માપવામાં આવે કે 2 અણુઓ હોય અને એના વચ્ચેની ત્રિજ્યા માપવામાં આવે અને એ રીતે આપણે સાઇઝ માપતા હોઈએ છીએ. પરંતુ ત્રિજ્યા ઉપર જે આધાર રાખે છે કે કોઈપણ ધાતુનું કદ વધારે હશે અથવા ઓછું હશે. આવર્ત કોષ્ટકમાં આવેલા જે પણ કોઈ તત્વો છે એમના કદમાં જે ફેરફાર થાય છે એ કેવી રીતે જોવામાં આવે છે કે આ ઇલેક્ટ્રોન અહીંયા આવેલા છે, અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન છે, આ 12મી કક્ષાનો ઇલેક્ટ્રોન છે. આ જે તે તત્વ છે એનું કેન્દ્ર છે, કેન્દ્ર ઉપર પ્રોટોન અને ન્યુટ્રોન હશે અને જેના લીધે આના ઉપર આકર્ષણ બળ લાગતું હશે. આકર્ષણ બળ લાગે છે, સૌથી વધારે આકર્ષણ બળ કોણ અનુભવતા હશે કે જે નજીક હશે એ. તો આ 3 ઇલેક્ટ્રોન વધારે આકર્ષણ અનુભવતા હશે અને આ ઓછું પ્રમાણમાં, આ 3 કરતાં તો ઓછું આકર્ષણ આને લાગતું હશે, જે 12મી કક્ષાનો ઇલેક્ટ્રોન છે એ. બરાબર. હવે આપણે વાત કરીએ કે શિલ્ડિંગ શું છે. શિલ્ડિંગ એટલે જે અંદરના ઇલેક્ટ્રોન છે એના દ્વારા જે બહારના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ લાગે છે એને જે ઓછું કરે છે એ જે અસર છે એને શિલ્ડિંગ ઇફેક્ટ કહેવાય. શિલ્ડિંગ ઇફેક્ટ જેટલી વધારે એટલું આના ઉપર આકર્ષણ બળ ઓછું લાગે, એટલે આ ઇલેક્ટ્રોનને આપણે દૂર કરવો હોય તો આસાનીથી દૂર થઈ જાય. આના ઉપર આકર્ષણ ઓછું લાગે એટલા માટે આ દૂર પણ રહી શકે અને જેના લીધે આયનને જે તે તત્વનું સાઇઝ પણ વધારે થઈ શકે. તો શિલ્ડ કરી નાખ્યા, આ જે અંદરના ઇલેક્ટ્રોન છે એમને શિલ્ડિંગ કરી નાખ્યું આ જે આકર્ષણ બળ લગાડતું છે એના ઉપર, કે આ જે ઇલેક્ટ્રોન છે બહારનો એના ઉપર ઓછું આકર્ષણ બળ લાગે. તો આ જે ઇલેક્ટ્રોન છે અંદરના ઇલેક્ટ્રોન દ્વારા લાગે કે એને શિલ્ડિંગ ઇફેક્ટ કહેવાય. હવે આ શિલ્ડિંગ ઇફેક્ટ એ ડી અને એફ વિભાગમાં ઓછી અસરકારક હોય. હવે શિલ્ડિંગ ઇફેક્ટ ઓછી અસરકારક હોય એટલે જે બહારનો ઇલેક્ટ્રોન હશે જે સૌથી બહાર હતો એના ઉપર આકર્ષણ વધારે લાગશે. વધારે આકર્ષણ લાગશે એટલે કદમાં ઘટાડો થશે. બરાબર. આ સમજણ પડી હોય તો જ આપણને ખ્યાલ આવશે. અને આ જે કોન્સેપ્ટ છે શિલ્ડિંગ ઇફેક્ટ, પછી ઝેડ ઇફેક્ટિવ, આ બધું જ્યારે આવર્ત કોષ્ટકવાળું ચેપ્ટર આવે છે 11મા ધોરણમાં ત્યાં સમજાવવામાં આવે છે. પરંતુ મેં તમને એક આઈડિયા આપ્યો કે આ પ્રમાણે હોય છે. તો જેમ આપણે શ્રેણીમાં વધતા જતા પરમાણુ ક્રમાંક એટલે ઝેડ જેમ જેમ વધે એમ સમાન વિદભાત ધરાવતા આયનોની ત્રિજ્યા ક્રમાનુસાર ઘટાડો થતો જાય છે. હવે આનું કારણ શું? કારણ ત્રિજ્યા કેમ ઘટી ગઈ? જેમ જેમ આપણે ઝેડ વધારે એમ
ઝેડ એટલે કે પરમાણિક ક્રમાંક. પરમાણિક ક્રમાંક વધારે એટલે કે પ્રોટોનની સંખ્યા વધતી હશે, અને જ્યારે જે કેન્દ્રીય વીજભારમાં વધારો થાય એના લીધે આપણે ઝેડ વધારીએ એટલે પ્રોટોન વધે એટલે જે કેન્દ્રીય વીજભાર છે, જો કેન્દ્ર મેં દર્શાવેલું હતું એ એટમનું, એ નામના એટમનું, તો એનો કેન્દ્રીય વીજભાર વધતો જાય અને નવો ઇલેક્ટ્રોન દર વખતે ડી કક્ષકમાં દાખલ થશે, અને ડી કક્ષકની શિલ્ડિંગ ઇફેક્ટ એ ઓછી અસરકારક છે. એટલે અહીંયા જે ડીના જે ઇલેક્ટ્રોન હશે એની શિલ્ડિંગ ઓછી અસરકારક હશે, એટલા માટે કેન્દ્રનું જે વીજભાર છે એને આના ઉપર પણ વધારે આકર્ષણ લગાડી શકશે, અને જેથી અંદર તરફ રહેશે, એટલે આની સાઇઝમાં ઘટાડો જોવા મળે છે. એ જ રીતે આખું લખ્યું છે કે ડી ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ ઇફેક્ટ ઓછી છે, અને તેથી કેન્દ્રીય વીજભાર અને બાહ્યતમ ઇલેક્ટ્રોન વચ્ચે નેટ ચોખ્ખા સ્થિર વિદ્યુત આકર્ષણમાં વધારો થાય, જેથી આયનની ત્રિજ્યા ઘટે છે. હવે આ ગ્રાફ આપેલો છે ત્રિજ્યાનો, અને બધી 3D સિરીઝ, 4D સિરીઝ, 5D સિરીઝ આ પ્રમાણે લખેલું છે. અને આમાં એક બીજું આપણે જે યાદ રાખવાનું છે એ વાત શું છે કે સાઇઝની વાત કરીએ તો લેફ્ટ ટુ રાઇટ જઈએ ત્યારે એની સાઇઝમાં ઘટાડો થશે એનો ખ્યાલ આવે. એટલે ઉપરથી નીચે જ્યારે ટોપ ટુ બોટમ આપણે ગ્રુપમાં આવીએ ત્યારે શું થશે, ત્રીજા નંબરનું ગ્રુપ છે એના માટે આ ટ્રેન્ડ શું છે, જેમ રેગ્યુલર હોય એમ કે જ્યારે પણ ઉપરથી નીચે જઈએ, ટોપ ટુ બોટમ જઈએ ત્યારે સમૂહમાં, ત્યારે જે સાઇઝ છે એમાં વધારો થતો હોય છે. એટલે આ રીતના પ્રમાણે જોવા મળે છે સાઇઝનો ટ્રેન્ડ. અહીંયા આ ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો. જે અપવાદ છે ક્યાં જોવા મળે છે કે ચોથા સમૂહથી લઈને 12મા સમૂહ સુધી જ્યારે સાઇઝની વાત કરીએ ત્યારે જે 3D સિરીઝ છે એના કરતાં વધારે 4D સિરીઝ તો હશે, પરંતુ 4D અને 5D સિરીઝના જે સાઇઝ છે એ સમાન જોવા મળે છે. હવે આ સમાન કેમ થઈ ગયા? 5D સિરીઝ જ્યારે સ્ટાર્ટ થશે ને એની આગળ જ્યારે એફમાં ઇલેક્ટ્રોન ભરાશે, એફ કક્ષકમાં, અને એફ કક્ષકનું જે શિલ્ડિંગ છે એ પણ ડી કક્ષકના ઇલેક્ટ્રોન કરતાં પણ વધારે ઓછું છે, એટલા માટે એમાં વધારે કોન્ટ્રેક્શન એટલે સંકોચન જોવા મળશે. અને આ એફ જે છે કક્ષક એ લેન્થેનોઇડ હશે, અને જેના લીધે એની આગળના જે ભરાયેલા હશે બધા લેન્થેનાઇડ તત્વો છે, અને એ 5D સિરીઝના પહેલાં લેન્થેનાઇડ તત્વો આવે છે. એફ કક્ષકના ઇલેક્ટ્રોન છે એમની પુઅર શિલ્ડિંગ, એટલે કે એટલું બધું વધારે અસરકારક શિલ્ડિંગ ઇફેક્ટ ના હોવાના લીધે આ જે એની સાઇઝ છે 5D સિરીઝની એ ઘટી જાય છે 4Fના ઇલેક્ટ્રોનના પુઅર શિલ્ડિંગના કારણથી, અને જેને લેન્થેનાઇડ સંકોચન કહેવામાં આવે છે, કે જેના લીધે 4D સિરીઝ અને 5D સિરીઝના સાઇઝ સમાન જોવા મળે છે. આમાં જે એક્ઝામ્પલ યાદ રાખવાના છે ખાસ યાદ રાખજો કે આ TI છે એ 3D સિરીઝનું છે, એનાથી મોટું ZR અને HF આ બંને સમાન સાઇઝના જોવા મળે છે. આને ખાસ યાદ રાખીશું. આનો પરમાણુ ક્રમાંક છે 40 અને આનો પરમાણુ ક્રમાંક છે 72. અહીંયા પણ એ જ વાત સમજાવેલી છે કે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની સરખામણીમાં દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોના પરમાણિક કદ મોટા હોય, પરંતુ તૃતીયક સંક્રાંતિ શ્રેણી 5D સિરીઝના તત્વોના પરમાણિક કદ લગભગ દ્વિતીયક સંક્રાંતિ શ્રેણીના અનુવર્તી સભ્યોના પરમાણિક કદ જેટલા જ હોય છે. કે 4D અને 5D સિરીઝના જે કદ છે, સાઇઝ છે એ સેમ થઈ ગયા. સેમ કેમ થઈ ગયા? આ ઘટના એ 4Fના ઇલેક્ટ્રોન, 4F કક્ષકના જે ઇલેક્ટ્રોન છે એના લીધે હોય છે, અને 4F કક્ષકોએ 5D શ્રેણીના તત્વોની શરૂઆત પહેલાં ભરાવી જ જોઈએ. 5D સિરીઝ પહેલાં જ્યારે 4F ભરાશે, અને જેના લીધે પરમાણુની જે ત્રિજ્યા છે એમાં નિયમિત રીતે ઘટાડો જોવા મળે છે, જેને લેન્થેનોઇડ કોન્ટ્રેક્શન, લેન્થેનોઇડ સંકોચન કહેવામાં આવે છે. જે સંકોચન છે એનું ચોખ્ખું પરિણામ એ છે કે દ્વિતીયક અને તૃતીયક શ્રેણીના તત્વો સમાન ત્રિજ્યા દર્શાવે છે, ZR અને HF. એક્ઝામ્પલ યાદ રાખજો. અને જે લેન્થેનોઇડ કોન્ટ્રેક્શન છે એના માટે જવાબદાર કે 4F ઇલેક્ટ્રોનનું જે શિલ્ડિંગ છે એ અપૂર્ણ શિલ્ડિંગ છે, એટલે કે એની અસર ઓછી છે. હવે આપણે વાત કરીએ ડેન્સિટી એટલે કે ઘનતાની. હવે તમે જોયું કે ધાત્વીય ત્રિજ્યામાં ઘટાડો થાય છે, પરમાણિક અને દળમાં વધારો થતો હશે. હવે ઘનતા એટલે શું? ઘનતા ρ = m/v. હવે આ ઘટે છે ને આ વધે છે, તો ઘનતામાં વધારો થવાનો. એટલે જ્યારે પણ આપણે લેફ્ટ ટુ રાઇટ જઈશું, ટાઇટેનિયમથી લઈને કોપર સુધી જઈશું, તો ઘનતામાં વધારો જોવા મળશે. એટલે લેફ્ટ ટુ રાઇટ ઘનતામાં વધારો જોવા મળે છે. હવે આપણે વાત કરીએ આયનીકરણ એન્થાલ્પીની. આયનીકરણ એન્થાલ્પીની સામાન્ય સમજ આપું તો જે પણ આપણે કક્ષકો દોરી હતી એમાં જે સૌથી છેલ્લો ઇલેક્ટ્રોન હતો એને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે. હવે આ શેના ઉપર આધાર? જેમ કે પહેલું આપણે જોઈએ તો શિલ્ડિંગ. જેટલું શિલ્ડિંગ વધારે હશે એટલી આયનીકરણ એન્થાલ્પી ઓછી હશે, કારણ કે શિલ્ડિંગ વધી જશે
એટલે બહારના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ ઓછું લાગશે. શિલ્ડિંગ વધી જશે એટલે ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ ઓછું લાગશે, એટલે આ ઇલેક્ટ્રોનને દૂર કરવો આસાનીથી પોસિબલ થશે. એટલે આયનીકરણ એન્થાલ્પી ઓછી હશે. હવે એવી રીતે શિલ્ડિંગ ઓછું હશે તો આયનીકરણ એન્થાલ્પી વધારે હશે. બીજા પરિબળની વાત કરીએ તો ઇલેક્ટ્રોન રચના. જો ઇલેક્ટ્રોન રચના અપૂર્ણ અથવા સંપૂર્ણ બનતી હશે ઇલેક્ટ્રોનના દૂર થવાથી, તો એની આયનીકરણ એન્થાલ્પી ઓછી હશે. પરંતુ જો આપણે D5 હશે, કોઈની પણ ગમે તે કોઈ તત્વ હશે એની ઇલેક્ટ્રોન રચના D5 હશે, એમાંથી ઇલેક્ટ્રોન કાઢ્યા પછી, તો હવે આમાંથી ફરી ઇલેક્ટ્રોન કાઢવા માટે જે આયનીકરણ એન્થાલ્પી આપવી પડશે એ વધારે આવશે. કારણ કે આપણે એની જે સ્થાયી અવસ્થા છે, સ્થિરતા છે, જે સ્થિર ઇલેક્ટ્રોન રચના છે, એને આપણે ડેમેજ કરીએ છીએ અને D4માં કન્વર્ટ કરીએ છીએ. કારણ કે એક ઇલેક્ટ્રોન આપણે બહાર કાઢવાનો છે ને આયનીકરણ એન્થાલ્પી એટલે. તો D5 એ અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના છે કે જે સ્થાયીતા પ્રદાન કરે છે. ડી કક્ષક છે એ અડધી ભરાયેલી છે, એટલે જે તે તત્વ છે એ સારી રીતે સ્થિર અવસ્થામાં હતું, સ્ટેબલ કમ્પાઉન્ડ બન્યું હતું. પરંતુ એમાંથી હવે આપણે એક ઇલેક્ટ્રોન કાઢવાનું, એટલે જે આયનીકરણ એન્થાલ્પી આપવી પડશે એ વધારે છે. જનરલી વાત કરીએ, અહીંયા જ્યારે પણ કોઈ પણ કેમિસ્ટ્રીમાં ખાસ જ્યારે એમ કહેવામાં આવે કે જનરલી વાત છે, એટલે મોટાભાગે આ ટ્રેન્ડ ફોલો થતો હોય કે જનરલી આપણે વાત કરીએ આયનીકરણ એન્થાલ્પીની. સૌથી પહેલાં હું તમને ત્રિજ્યાની યાદ અપાવી દઉં. ત્રિજ્યા અને સાઇઝની જે વાત કરી હતી, તો એ લેફ્ટ ટુ રાઇટ જ્યારે જતા હતા ત્યારે ત્રિજ્યામાં ઘટાડો થતો હતો. ત્રિજ્યામાં ઘટાડો થતો હતો એટલે જે છેલ્લો ઇલેક્ટ્રોન હશે એ કેન્દ્રની નજીક હશે, અને જેના લીધે આયનીકરણ એન્થાલ્પીમાં શું થતું હશે, આયનીકરણ એન્થાલ્પી એટલે કે છેલ્લો ઇલેક્ટ્રોન છે એને કાઢવા માટે આપવી પડતી ઉર્જા. તો છેલ્લો ઇલેક્ટ્રોન લેફ્ટ ટુ રાઇટ જતાં નજીક આવતો જશે, એના ઉપર આકર્ષણ વધારે લાગતું જશે. એટલા માટે આયનીકરણ એન્થાલ્પીમાં લેફ્ટ ટુ રાઇટ જવામાં આવે ત્યારે એમાં વધારો થતો હોય છે. આ જનરલી વાત છે. આમાં કેટલાક અપવાદો પણ છે, એની પણ ચર્ચા કરીશું. હવે તમે જ્યારે આ વાંચશો ત્યારે એમાં એવું છે કે જે પણ તત્વો છે એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી, તૃતીયક આયનીકરણ એન્થાલ્પી. હવે આ બધું શું છે? કોઈ પણ એક તત્વ છે કે 3D5 4s2 આ પ્રમાણે તત્વ છે. કયું તત્વ છે તમે કોમેન્ટ કરજો આ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના હોય તો. આમાંથી આ જે 4s કક્ષક છે એ સૌથી બહારની કક્ષક કહેવાય, અને એમાંથી આપણે એક ઇલેક્ટ્રોન દૂર કરીએ તો એ વખતે જે આયનીકરણ એન્થાલ્પી આપવી પડે એને પ્રાથમિક આયનીકરણ એન્થાલ્પી કહેવાય. એક ઇલેક્ટ્રોન આપણે દૂર કરી નાખ્યો આમાંથી, તો હવે ઇલેક્ટ્રોન રચના શું હશે? 3D5 4s1. હવે આ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે આપવી પડતી ઉર્જા છે એને દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી કહેવાય. તો અહીંયાથી પણ ઇલેક્ટ્રોન જતો રહ્યો, તો 3D5 4s0. 4s પાસે કોઈ પણ ઇલેક્ટ્રોન નથી, તો 3Dમાંથી ઇલેક્ટ્રોન લેવો પડશે. ત્રીજી વાર જ્યારે આયનીકરણ એન્થાલ્પી આપીશું તો ત્રીજી વાર જ્યારે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી જે આયનીકરણ ઉર્જા છે, જે ઉર્જા હશે એને તૃતીયક આયનીકરણ એન્થાલ્પી કહેવામાં આવશે. અને આ વધારે હશે કારણ કે તમે જુઓ સ્થિર ઇલેક્ટ્રોન રચના આવી ગઈ 3D5 હોય, 3D10 હોય, બરાબર. તો આપણે ધ્યાનમાં રાખીશું. જે જનરલી આયનીકરણ એન્થાલ્પી છે એ તો આપણે લેફ્ટ ટુ રાઇટ જતાં વધે છે એ આપણે જોઈ લીધું. હવે આપણે વાત કરીએ કે આયનીકરણ એન્થાલ્પી 1, આયનીકરણ એન્થાલ્પી 1, આયનીકરણ એન્થાલ્પી 2, આયનીકરણ એન્થાલ્પી 3. જે ઇમ્પોર્ટન્ટ વાત કરવાની છે કે જેમની આયનીકરણ એન્થાલ્પી આપણે ધ્યાનમાં રાખવાની છે, તો પહેલી છે કે IE2 એટલે કે આયનીકરણ એન્થાલ્પી દ્વિતીય. લેફ્ટ ટુ રાઇટ જઈશું ત્યારે વધશે, પરંતુ જે અપવાદ જોવા મળે છે ત્યાં ક્યાં જોવા મળે છે? ક્રોમિયમ પ્લસની છે એ વધારે હોય છે Mn પ્લસ કરતાં. એક અપવાદ આ છે. બીજો છે કે Cu પ્લસની વધારે હશે Zn પ્લસ કરતાં. હવે કેમ? તો જે સ્થિર ઇલેક્ટ્રોન રચના છે એના લીધે. ક્રોમિયમની વાત કરીશું, મેંગેનીઝની વાત કરીશું. NCERTમાં આપેલું છે કે Mn પ્લસની જે ઇલેક્ટ્રોન રચના છે Mn પ્લસની વાત થાય છે કે 3D5 અને 4s1 છે, અને Cr પ્લસની D5. હવે Mn પ્લસની Cr કરતાં ઓછી કેમ છે? કારણ કે અહીંયા 4sમાંથી ઇલેક્ટ્રોન કાઢવાનો છે, તો 4sમાંથી ઇલેક્ટ્રોન કાઢશું અને 3D બનશે તો એની સ્થાયીતા વધી જશે. સ્થાયીતા વધશે તો એનો ઇલેક્ટ્રોન આપવા માટે તૈયાર થઈ જશે કે હા ઇલેક્ટ્રોન લઈ જાઓ, કશો પ્રોબ્લેમ થશે નહીં, અને એને આપવા માટે વધારે આયનીકરણ એન્થાલ્પીની જરૂર પડશે નહીં. પરંતુ ક્રોમિયમ પ્લસમાં શું છે કે D5 છે. હવે જે સ્થાયી છે એને તમે ડેમેજ કરો છો, D4 બનાવો છો ક્રોમિયમ પ્લસ પછી એક ઇલેક્ટ્રોન કાઢવા માટે. તો એટલા માટે
આને આપણે વધારે આયનીકરણ ઉર્જા આપવી પડશે અને જેના લીધે Mn પ્લસ કરતાં Cr પ્લસની જે IE2 એટલે કે બીજો ઇલેક્ટ્રોન કાઢવા માટેની જે આયનીકરણ એન્થાલ્પી છે એ વધારે છે. આ વસ્તુ આપણે યાદ રાખીશું. બીજું કયું એક્ઝામ્પલ હતું કે Cu પ્લસની Zn પ્લસ કરતાં વધારે છે. આ બંને એક્ઝામ્પલ યાદ રાખીશું. આના પછી એક બીજી વાત છે, Feની પણ વાત કરેલી છે. એમાં તૃતીયક આયનીકરણ એન્થાલ્પી છે એટલે કે ત્રીજો ઇલેક્ટ્રોન કાઢવાનો. એની વાત કરીએ તો એમાં શું છે કે Mn+2 એની જે IE3 છે અહીંયા ત્રીજો ઇલેક્ટ્રોન કાઢવાની વાત આવે છે. એટલે કે આયનીકરણ તૃતીયક આયનીકરણ એન્થાલ્પી એ Mn+2ની વધારે છે કોના કરતાં? Fe+2 કરતાં. કેમ? એનું રીઝન પણ આ જે હતું આગળ એ રીતનું છે, એ રીતનું જ છે. અહીંયા તમે જોશો કે Mn+2માં 3d5 થઈ જશે અને આમાંથી ઇલેક્ટ્રોન કાઢવું પડે એટલે વધારે ઉર્જા આપવી પડે. એટલે આનું એક્ઝામ્પલ પણ આપેલું છે કે Feની તૃતીયક આયનીકરણ ઉર્જા Mn કરતાં નીચી હોય છે. આ જે વસ્તુઓ છે આપણે યાદ રાખીશું. તો અહીંયા સુધી રાખીએ છીએ. આજે આપણે વાત કરી છે, પ્રથમ પરિચય લીધો છે ડી વિભાગના તત્વો અને F વિભાગના તત્વોનો, પછી ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના જોઈ છે, એમાં જે અપવાદ છે એ જોયા છે, આયનીય ત્રિજ્યા, પછી સાઇઝ, ડેન્સિટી, પછી જે MP એટલે કે મેલ્ટિંગ પોઈન્ટ, ગલનબિંદુ, આ બધા વિશે આપણે વાત કરી છે. અહીંયા સુધી આપણે રાખીએ છીએ અને આગળના લેક્ચરમાં આપણે વાત કરીશું આ જે ડી વિભાગના તત્વો છે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે તો કેમ દર્શાવે છે, એમના સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ કેવા હોય છે, કલર કમ્પાઉન્ડ જોવા મળે છે કે રંગીન સંયોજનો કેમ જોવા મળે છે, એ બધા ગુણધર્મોની વાત કરીશું. અહીંયા સુધી રાખીએ છીએ અને જે પણ ક્વેશ્ચન કરાવવાના છે કે જે એક્ઝામમાં પૂછાયેલા છે એ જ્યારે આ ચેપ્ટર પૂરું થશે ત્યારે એ જે વિડીયો છે લાસ્ટ વિડીયો કે જેમાં આ ચેપ્ટર પૂરું થતું હશે એના પછી આપણે એ ક્વેશ્ચન કરાવીશું. લેક્ચર જોઈને પછી તમારે NCERT વાંચવાની છે અને પછી ક્વેશ્ચન કરવાના છે કે જેના લીધે તમારો એક પણ ક્વેશ્ચન તમારો ખોટો નહીં પડે એક્ઝામમાં. મળીએ આપણે નવા વિડીયોમાં. ટેલિગ્રામમાં ના જોડાયા હોય તો જોડાઈ જજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને હા કે એમાં ટેલિગ્રામમાં એક ટેસ્ટ મૂકેલો છે મેં 100 માર્ક્સનો, ફ્રી ઓફ કોસ્ટ છે અને તમને આપેલો છે તમારી પ્રેક્ટિસ માટે. તો એને એકવાર તમે આપજો અને પછી જણાવજો કે કેવા માર્ક્સ આવે છે અને કેવો લાગે તમને એ ટેસ્ટ. બરાબર? મળીએ આપણે નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.